જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના કિસાન વિકાસ ભવન સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે 30મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાંથી 55 જેટલા આગાહીકારો ઉપસ્થિત રહી આગામી ચોમાસું કેવું રહેશે અને વરસાદ ક્યાં અને કેવો અને કેટલો થશે તેની જુદા જુદા આગાહીકારોએ પોતાના મંતવ્યો રજૂ કરી આગાહી આપી હતી। વરસાદ વિશે આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું હતું કે 33 જેટલા ખગોળીય વિજ્ઞાનના આધારે અને આકાશી મંડળો પરથી વરસાદની આગાહી થતી હોય છે। આ વર્ષે સખત ગરમી પડવાથી વીંછુડો 26 દિવસ સુધી હોવાથી ગરમી પડી રહી છે અને તેના લીધે હાલ સખત ગરમી પણ અનુભવાઈ રહી છે। તેમજ આગામી નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ ખૂબ જ સારો રહેશે, કદાચ વાવાઝોડું પણ આવી શકે તેવી આગાહીકારોએ આગાહી કરી છે। શરદ પૂનમ દિવસે રાતે જે થાળીની અંદર પૌવા અને ખાંડ રાખવામાં આવે છે, અગાસી ઉપર તેમ કેટલો ભેજ આવે એની પર વરસાદની આગાહી ઘણું તાણ કાઢવામાં આવે છે। અને 12 માસના તહેવાર જે દિવાળી સુધી જે ધાર્મિક તહેવારો અને 27 નક્ષત્રો વરસાદની આગાહી આપું છું। આકાશી કચ્છ સારા કારતક મહિના વર્ષ સારું જશે અને કારતક મહિના અને માગસર મહિનાની અંદર વરસાદ કરા સાથે વરસાદ થયેલો વર્ષ સારું જશે। મા મહિના પર માવઠું આવે તો વર્ષ સારું જશે। આ વર્ષે હોળીનો પવન 96 મિનિટની જોવાની પદ્ધતિ હોય છે, જે સૂર્ય ભગવાન આથમે ત્યાંથી 96 મિનિટ જોવાની છે। હોળીના પવન નૈઋત્યમાં 10 મિનિટ વાય અને પશ્ચિમમાંથી પૂર્વ વાય તો હોળી ઊંચો જવાથી 10 મિનિટ, એટલે આ વર્ષે રાજા પ્રજા સુખ શાંતિ સુવિધા છે। વર્ષા ઋતુનો પ્રારંભ 15 જૂનથી 23 જૂન સુધીમાં વાવણી થઈ જશે। તે પછી એક તાકાતવર ને જોરદાર સિસ્ટમ આવે છે, જે સિસ્ટમની અંદર કદાચ ને વાવાઝોડાની શક્યતા પણ રહી શકે છે અને એની અસર રૂપે ઘણા દિવસો સુધી વરસાદ થાય એવું અનુમાન છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે આગામી વર્ષ 12 થી 14 આની એટલે કે 75 થી 80% જેટલું થશે, જે ખેડૂતો માટે ખૂબ જ સારું રહેશે અને પાક પણ સારો થશે। તેમજ 2 વરસાદ વચ્ચે થોડો સમયગાળો રહેશે। કોઈ પણ આગાહીકારોએ અતિવૃષ્ટિ થશે તેમ નથી જણાવ્યું। વરસાદ વિશે સારું એવું જાણનારા આગાહીકાર દોલતપરીના જણાવ્યા મુજબ કેવા પ્રકારના વાદળો નીકળે છે તેના પર વરસાદનું અનુમાન લગાવાતું હોય છે। તેમજ પશુ પક્ષીઓ અને ગ્રહો તેમજ નક્ષત્રોના આધારે પણ વરસાદ વિશે ભિન્ન ભિન્ન આગાહીઓ કરવામાં આવતી હોય છે અને ચાલુ વર્ષે વરસાદ ખૂબ જ સારા એવા પ્રમાણમાં થશે તેવી આગાહી કરવામાં આવી છે। સામાન્ય રીતે આ વર્ષે 12 થી 14 આની જેટલું જેવું વર્ષ થવાની આગાહી પણ કરી છે। સામાન્ય રીતે 50 થી વધારે લગભગ 54-55 જેટલા વરસાદના દિવસો રહેશે અને જૂનના બીજા વીકથી શરૂ થઈ અને ઓક્ટોબરની 20 તારીખની આજુબાજુ ચોમાસું પૂરું થશે। સામાન્ય રીતે વરસાદ સારા માત્રામાં થશે। ઘણા આગાહીકારોએ હેલીની એટલે અતિવૃષ્ટિની પણ આગાહી કરી છે, પણ એમાં બધા આગાહીકારોનો સૂર કે એકમત થતો નથી। એ જ રીતે ચોમાસા દરમિયાન જે વરસાદના દિવસોની ખેંચ ઊભી થઈ છે એ બાબતે પણ આગાહીકારોનો એકમત થતો નથી। પણ સામાન્ય રીતે બધા આગાહીકારોનું કહેવાનું એવું છે કે આ આગામી ચોમાસું અને આગામી વર્ષ 12 થી 14 આની રહેશે। વરસાદ ખૂબ સારો રહેશે અને 50 થી 55 જેટલા વરસાદના દિવસો રહેશે।